હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો અમારો બોડી બિલ્ડર જયલા વેકેશન પડી ગયું છે 3 મહિને એવું છે. હવે વેકેશન એન્જોય કરશું, દિવાળીનું વેકેશન. અને અત્યારના 8:05 બાકી છે. જમી ગયો છે દૂધ લેવા, હવે આવતો જ હશે. અને અહીંયા આપણે જોઈ શકો છો તુલસી માતા મસ્ત મજાના. તમે નવા નવા છોડ બીજા રોપ્યા છે. ઓ ફટાકડા લેવા જેવું છે. ફટાકડા લેવા જેવું છે તમારી. જો અહીંયા ટકી આઈલા, ટકી ઊભી રે. ટકી ના જતી રે. આપું હા હા જાઉં તે હું તારણ ભૈલાને જવાનું છે, મારે થોડું જવાનું છે. એ ટકી ઊભી રે. જમી ગયો છે દૂધ લેવા. હા ખમ 2 મિનિટ અહીંયા. તો જમી ગવા આવતો જ હશે. તો અહીંયા ટકી જો અહીંયા આવી ગઈ છે ને રાહ જોઈ રહી છે, પણ જૈમિક દૂધ લેવા ગયો છે. આવ્યો કે શું અમારા જૈમિકભાઈ? જો જૈમિક આવી ગયો છે અહીંયા. હા ઊભો રે. કઈ ચોરી થઈ ગઈ? ક્યાં આગળ? બજારમાં. ઓહો બોલો. સોનીની દુકાન શું લઈને ગયા? એવું છે તો ક્યાંનું છે? ખબર નહીં. ટકી ચાલો ટકી તને આપી દઈએ. હા ત્યારે ટકીને આપી દઈએ. એવું છે એમ? ઓકે. તો હમણાંથી તો આ બીજી ઘટના થઈ છે. અમારે સ્કૂલમાં ચોરી થઈ. બોલો આ બીજી ઘટના. સોનીની દુકાનમાં હવે સોની ભાઈ આવે ત્યારે ખબર પડે કે એમની દુકાનમાંથી શું શું ગયું છે. પોલીસ આવીને બેઠી છે પણ હજી કઈ અપડેટ નથી. ઓકે ચલો હવે આપણે દૂધ આવી ગયું છે એટલે આપણે ટકીને દૂધ આપી દઈશું. તો જો ટકીને આપણે દૂધ આપી દઈએ. ટકી રોટલી નથી. લાલુ ને પછી ભગત ને લીઓ ને બધાને પીવડાયું ને એમાં બધી રોટલીઓ પૂરી થઈ ગઈ. હમણાં આવજે. હા લે 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 લે. અહીંયા જોઈ શકો છો કે આપણે રોટલો બનાવ્યો પણ થોડોક જો બળી ગયો છે. અને હવે આવી ગયું છે શિયાળો આવી ગયો છે એટલે વેસલીન કાઢ્યું છે, નાની ડબ્બીમાં ભરી દીધું છે. તો જો રોટલાની સાથે આપણે બની ગયા છે મસાલાવાળા પરોઠા પણ બની ગયા છે. ને અહીંયા જૈમિક પણ બેસી ગયો છે અને હું પણ બેસી ગઈ છું. તો અહીંયા તન્મય પણ આવી ગયો છે એનું દૂધ લઈને. અને અહીંયા જો ચાલુ થઈ ગયું છે સવારમાં. એમ ના કરાય તન્મય. હવે મસ્તી ચાલુ હવે. તો ચલો બધા ચા પાણી કરવા માટે. તો જો આજે અમે બનાવી રહ્યા છીએ ભરેલા રીંગણ મરચાંનું શાક બનાવ્યું છે. એ માટેનો જો મસાલો તૈયાર કરી દીધો છે મેં. ચણાનો લોટ શેકી કાઢ્યો છે. પછી કાચી સિંગને અધકચરી વાટી દીધી છે, કાચી સિંગ અને તલ. પછી આપણા જે રૂટીન મસાલા હોય તે ગોળ અને કોથમીર નાખી તેલ નાખીને આજુ આટલું સરસ મજાનું આ આપણો મસાલો તૈયાર છે. હવે રવૈયાને કટ કરી અને આવી રીતે 4 ચીરિયા કર્યા છે. તો રવૈયા ભરવા, આ મરચાં ભરવાના છે અને એકાદ એવું આ બટેકું લીધું છે. તો ચલો હવે હું આ ભરી દઉં. તો અહીંયા જોઈ શકો છો કે આપણે રવૈયામાં, મરચાંમાં અને બટેકામાં આપણે આ જે મસાલો છે તે ભરી દીધો છે. અને અહીંયા મેં ટામેટાની ગ્રેવી કરી છે, વઘાર મૂકી દીધો છે રાઈ તતડવા.
વઘાર થઈ જાય એટલે આપણે આ ટામેટાની ગ્રેવી અંદર નાખીને એને સાતળવાની છે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ટામેટાની ગ્રેવી નાખી દીધી છે ને થોડી ઘણી સતળાઈ જાય એટલે આપણે આજે આપણે ભર્યું છે રીંગણ ને બધું એ નાખીશું અંદર. સરસ મજાની ગ્રેવી સતળાઈ. આમાં કશું કરવાનું નથી, ખાલી આના ભાગ જેટલું મેં મીઠું જ નાખ્યું છે, બીજું કશું જ નાખ્યું નથી. હવે જોઈ શકો છો કે આપણે એક પછી એક આવી રીતે એની અંદર બધું નાખી દઈશું. બટેકું પણ મેં નાના નાના કર્યા છે. તો જોઈ શકો છો કે આપણે બધું નાખી દીધું છે અને આટલો મસાલો વધ્યો છે એ આપણે પછી છેલ્લે નાખવાનો છે. હવે આની ઉપર મેં બધું હલાવી દીધું હતું. ઢાંકણી રાખીને પાણી મૂકી દઈશું અને ધીમા તાપે ખાવા દઈશું. 5 મિનિટ પછી આપણે જોઈશું તો જો આવી રીતે તૈયાર થઈ ગયું. પણ આપણે બટેકા નાખ્યા છે એટલે બટેકાને ચડાવવા માટે થોડુંક પાણી નાખવું પડશે. જો કારણ કે બટેકા આ તો થોડુંક સોફ્ટ થઈ ગયું છે, એની માટે મેં જો ગરમ પાણી મૂક્યું હતું. ગરમ પાણી આપણે થોડુંક નાખીશું અંદર અને એને થવા દઈશું. અને સાથે સાથે આપણે આ મસાલો છે એ પણ નાખી દઈશું અને હલાવી દઈશું. આપણે મસાલો છે એ નાખી દઈશું થોડોક કરીને. શકો છો કે આપણે મસાલો નાખી દીધો છે અને હલાવી દીધું છે. હવે આ પાછું ધીમા તાપે આપણે થવા દઈશું. ને અહીંયા જો આ બધું લાલ લાલ દેખાય છે તેમાં એવું થયું કે આ વાડકો જે હતો એ મેં ગરમ પકડી લીધો. જબરજસ્ત લાઈ બળી રહી છે. ઓહો, અહીંયા વધારે થઈ ગયું છે. ઓહો, મમ્મી કઈ સેવ બનાવો છો? આ ઝીણી સેવ બની રહી છે. જો મસ્ત મજાની. આ જો અહીંયા સરસ બની ને. આવો. તો ધાબુ ધોવાઈ ગયું છે ને અમે આવી ગયા છે નીચે. તો આજે બનાવવાની છે ગ્રીલ સેન્ડવીચ. એટલા માટે જો બટેકા બાફીને ગઈ હતી. આપણે સેવને બધું બનાવ્યું. જો બધું હજી સાફ કરવાનું બાકી છે. તો ગ્રીલ સેન્ડવીચ બનાવવાની છે તો છૂંદી દઈશું અને આપણે બધું મસાલો ને બધું તૈયાર કરી દઈશું. દૂધ આવી ગયું હતું પણ હજી ગરમ કરવાનું બાકી છે તો ગરમ કરી દઈશું દૂધ પણ. અહીંયા આપણો સ્ટફિંગ માટેનો જે માવો હોય તે પણ તૈયાર થઈ ગયો છે. આ ચટણી તૈયાર થઈ ગઈ છે. પછી આ બટર લઈ લીધું છે. હવે ખાલી ટામેટું એક સમારવાનું છે પછી બનાવવા માંડીએ. અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની જો આપણી ગ્રીલ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે ને આ બીજી તૈયાર કરીને રાખી છે તો મૂકવાની છે. આ આપણે કાઢી લઈએ. જૈમિક માટે થઈ ગઈ. જૈમિકને બટર નથી ભાવતું એટલે એને તેલમાં કરી દીધી અને તમેની બટરમાં. અને હવે આ મારી કરું છું પછી જોઈએ એમ કરીશું. તો ચાલો બધા સેન્ડવીચ ખાવા માટે. તો જો જૈમિક જમીને એનો લેપટોપમાં કામ કરી રહ્યો છે અને હું ટીવી જોઈ રહી છું. અત્યારના વાગી ગયા છે. તો બસ જો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આજે તો બહુ મોડું થઈ ગયું છે, 9:30 થઈ ગયા છે. તો હજી તો વિડીયો એડિટિંગ કરવાનું બધું બાકી છે. એમ કદાચ 10 વાગી જશે માટે આજનો વિડીયો છે એ કાલે આવી જશે. આજે છે બુધવાર, આજે તો વાર ગુરુવાર. આજે છે ગુરુવાર, શુક્રવારે બ્લોગ આવી જશે. તો જોજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ અવર ચેનલ.